સાથે હું છું હેમાંગીની પાટીલ। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2 દર્દીના મોત। કડીના બોરીસણા ગામમાં આરોગ્ય કેમ્પ બાદ 19 દર્દીને સારવાર માટે લવાયા હતા અમદાવાદ। જાણ બહાર 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હોવાનો પરિવારનો આરોપ। હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ મચાવ્યો હોબાળો। ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ। બેદરકારી જણાશે તો તબીબો સામે કાર્યવાહીની આપી ખાતરી। પીએમજેવાય અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલનું અટકાવાયું પેમેન્ટ તો હોસ્પિટલના સીઈઓએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની આપી ખાતરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના પ્રવાસે। રાષ્ટ્રપતિએ દમણમાં 2.34 હેક્ટરમાં ફેલાયેલ એવિયરીની લીધી મુલાકાત તો રાષ્ટ્રપતિએ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની લીધી મુલાકાત। કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરના સાંસદ બનતા ખાલી પડેલ વાવ વિધાનસભા બેઠક પર આવતીકાલે મતદાન। વાવ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ। આવતીકાલે સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી યોજાશે મતદાન। તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ। 23 નવેમ્બરે મતગણતરી। મહારાષ્ટ્રમાં દિગ્ગજોનો ઝંઝાવાતી પ્રચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલાપુર અને ચીમુરની રેલીમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર। કહ્યું, મહારાષ્ટ્રનો વિકાસ એમવીએના બસની વાત નથી તો એમવીએ નેતાઓ પણ મતદારોને રીઝવવા મેદાનમાં। ઝારખંડમાં આવતીકાલે થનાર પહેલા તબક્કાના મતદાન માટે વહીવટીતંત્ર સજ્જ। બીજા તબક્કાના મતદાનના પ્રચાર દરમિયાન જરિયામાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા પર આદિવાસીઓને લૂંટવાના લગાવ્યા આરોપ। ગિરનારની લીલી પરિક્રમામાં માનવ ઘર્ષણ ટાળવા તેમજ કોઈપણ ઘટનાને પહોંચી વળવા ખાસ એક્શન પ્લાન કરાયો તૈયાર। સૌ પ્રથમવાર સિંહ દીપડાને પકડવા પરિક્રમા રૂટ પર મુકાયા 20થી વધુ પાંજરાઓ। રાઉન્ડ ધ ક્લોક રેસ્ક્યુ ટીમ રહેશે તૈનાત। અને આજે દેવઉઠી 11 મંદિરોમાં તુલસી વિવાહનું આયોજન। વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરેથી પરંપરાગત રીતે નીકળ્યો ભગવાનનો વરઘોડો। ચાતુર્માસની પૂર્ણાહુતિ સાથે શુભ કાર્યોની થશે શરૂઆત। સમાચાર વિસ્તારથી જોઈએ।